હાલમાં સીધા જે કોળી સમાજના મહાસંમેલનમાં જ્યાં જીતુ વાઘાણી સંબોધન કરી રહ્યા છે. જો કરીને કામ કરી રહ્યા હોય, પૂર્વમાં કામ કર્યું, સંતો મહંતોના આશીર્વાદ હોય, ત્યારે પાછા થોડા પડી ભલામણ સૌરાષ્ટ્રમાં છીએ. ભારત માતા કે, ભારત માતા કે. અને પાપ લાગે એ બધું મારું, પુણ્ય થાય એ બધું તમારું. ભારત માતાની જય બોલાવો. એમાં બે હાથ ઊંચા કરીને કચકચાવીને જેમણે ભારત માતા બોલવાનો વાંધો છે, જેમને વંદે માતરમ બોલવાનો વાંધો છે, એવા લોકોના કાન બેરા થઈ જાય એવો જય ઘોષ કરીએ. ભારત માતા કે વંદે વંદે વંદે. અખિલ ભારતીય કોળી સમાજનું એક અનેરું સંગઠન આગામી દિવસોમાં કોળી સમાજને શું ખૂટે છે, શું ઘટે છે, શું કરવું જોઈએ, એમના ચિંતન માટે, એમનો વિચાર કરવા માટે માત્ર આગેવાનો નહીં, પણ સમાજમાં નાનામાં નાનો માણસ પણ ભેગો થાય એ વિચારની સાથે આજે જે પ્રકારે અહીંયા એક કોળી સમાજનું એકતાનું સંમેલન મળી રહ્યું છે, મને આનંદ છે કે એ સંમેલનની અંદર ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી, જેમણે બક્ષીપંચ સમાજની બહુ ચિંતા કરી છે, કોળી સમાજની બહુ ચિંતા કરી છે. ગરીબ માણસ મુખ્ય પ્રવાહની અંદર ભળે એમના માટેની અનેક યોજનાઓ, આરોગ્યની અનેક સુવિધાઓ, બક્ષીપંચ છાત્રાલયો, ભણવા માટે થઈ અને સારા શાળાના ઓરડા, શિક્ષકો, ગામડાને જીવતું રાખવાનો પ્રયાસ જેમણે કર્યો છે, એવા લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી જેમના માટે ભેગા થયા છે, જેમના સન્માન માટે ભેગા થયા છીએ. ઘણા લોકોને ઘણી તકલીફો હતી, મુશ્કેલીઓ હતી. કુંવરજીભાઈને જે કરવું હોય કરે. કુંવરજીભાઈની હારે સમાજ નહીં રે. આવો જોવા કુંવરજીભાઈની હારે કેટલો સમાજ. મીડિયા વાળાને કહું છું, બરાબર બતાવજો. કોળી સમાજે કોંગ્રેસ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી એવું દ્રશ્ય દેખાય. એવા હોનાર સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી છે, જે તે વખતે જે પક્ષમાં હતા એના માટે જાત ઘસી છે, પણ એમણે કદર ન કરી. મને આનંદ છે કે અમારી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ, અમિતભાઈ ને વિજયભાઈ એમની કદર કરી અને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. એવા અમારા સાથી આદરણીય કુંવરજીભાઈ બાવળિયા અટક એની છે ને કાંટા બીજાને વાગે. હોડા કાંટા વાગે છે, બોલો એની પીડા છે. સન્માની મંચ ઉપર અનેક લોકો બિરાજમાન છે જેમણે સમાજ માટે પોતાની જાતને ઘસી છે, આ સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે મહેનત કરી છે. એવા સંસદ સભ્યો હાજર છે, ધારાસભ્યો હાજર છે, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો હાજર છે, નગરપાલિકા, મહાનગરપાલિકાના પૂર્વ પ્રતિનિધિ રહી ગયા હોય, અત્યારે પદમાં હોય, એવા તમામ લોકો અહીંયા હાજર છે. અને આજ કોળી સમાજ અખિલ ભારતીય અહીંયા બેઠો છે, જેમણે સમાજને એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે, સફળતાપૂર્વકનો પ્રયાસ કર્યો છે. હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કુંવરજીભાઈ એમના નેતૃત્વમાં અખિલ ભારતીય કોળી સમાજ ચલાવે. તમને ખબર નહીં હોય, અમે બહારના રાજ્યમાં જઈને ત્યારે કુંવરજીભાઈને યાદ કરે. બોલો, અખિલ ભારતીય કોળી સમાજના અમારા પ્રમુખ છે, એ ગુજરાતમાંથી આવો છો, જેમણે સમગ્ર ભારતની અંદર સંગઠન કેવું હોય, કોળી સમાજની શક્તિ કેવી હોય, એમને આગળ ઉપર લઈ જવા હોય તો શું શું કરવું જોઈએ, એમનું ચિંતન અને મનન કર્યું છે. ત્યારે કેટલાક લોકોને પેટમાં તેલ રેડાય છે. હું હમણાં ટીવી જોતો હતો, આ સંમેલનમાં માણસો ન આવે એના પ્રયાસો કરવાના. બોલો, આ સમાજના સંગઠને નહીં કરવાનું, સમાજના આગેવાનો હોય તો સમાજના આગેવાનું સન્માને નહીં કરવાનું, કરવાનું કે નહીં કરવાનું? તો એ લોકો નથી કરવા દેવા માંગતા. 3 દીથી મીટિંગો કરે. બોલો ભાઈ, એને ખબર નહોતી તો અહીંયા લાખ મણા આવવાનું છે. તમામ પ્રયાસો માત્ર નકારાત્મક રાજનીતિ કરવી છે. અને તમારે જો આ સમાજની ચિંતા હોત, તમારે આ સમાજનો ઉત્થાન કરવો હોત,
તો મિત્રો 40-50 વર્ષ સુધી શાસન આપ્યું છે. કેમ ગામડાની અંદર શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ન થઈ? મોટા ભાગનો કોળી સમાજ ગામડામાં રહે છે, પોતાનું પેટીયું મજૂરી કરીને રળે છે. મારા વડીલો અહીંયા બેઠા છે, માતાઓ બેઠી છે, એમને કોઈ સંધિવા થઈ ગયા હોય, એમના દાંત પીળા થઈ ગયા હોય, અરે વાંકા વળી ગયા હોય તો ઉંમરનું કારણ નથી. જે લોકોના હાથમાં શાસન હતું એમણે ગામડાની ચિંતા ન કરી, બક્ષીપંચ સમાજની, કોળી સમાજની ચિંતા ન કરી, શુદ્ધ પીવાનું પાણી ન આપ્યું. પાણીથી તરસતા ગામડાના લોકો અશુદ્ધ પીવાનું પાણી પીવે, આરોગ્યની સુવિધાથી વંચિત રહે. આ પાપ એ એમના શિરે છે. વાંકા વળી ગયા ને એ વડીલો ઉંમરના કારણે નથી વળી ગયા. અશુદ્ધ પીવાનું પાણી એટલા વર્ષ સુધી જેમણે આપ્યું ને એમના શિરે પાપ છે ને એટલા માટે આ સર્જિકલ સ્ટ્રાઇકો થાય છે. ગામડાને જીવતું રાખવાનું, જોડવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ગુજરાતની ધરતી ઉપરથી શરૂ થયું. શું ગામડામાં ખેડૂત નથી રહેતો? ગામડામાં ખેતમજૂર નથી રહેતો? ગામડામાં શ્રમિક નથી રહેતો? એમના દીકરીઓને ભણાવવા, દીકરાઓને ભણાવવા માટે મને આનંદ છે. નરેન્દ્રભાઈ હમણાં સરસ મજાની વાત કરી છે. એ મારી માતાઓ બહેનો બેઠી છે. આખા વિશ્વની અંદર, આખા દેશની અંદર મિત્રો એવો કોઈ મુખ્યમંત્રી નથી થયા કે જે દીકરી ભણાવવા માટે ભિખારી બને. નરેન્દ્રભાઈ મોદીએ સાર્વજનિક કહ્યું કે મને તમે વચન આપો, હું ભીખ માંગુ છું, ભિક્ષુક છું. દીકરી ભણાવવાનું વચન એ કોઈ રાજનીતિની વાત નહોતી, કોળી સમાજના ને અન્ય સમાજના સામાજિક ઉત્થાનની વાત હતી. કોઈને યાદ ન એનાથી મત ન મળી જાય. આ દેશમાં ક્યારેક કોઈ મુખ્યમંત્રીએ એ ભિખારી બન્યા હોય, ભીખ માંગી હોય, દીકરી આપણી ભણાવવાની ચિંતા મુખ્યમંત્રીની, તો એનું નામ છે નરેન્દ્રભાઈ મોદી. હું ભણતો ત્યારે પણ 7-8 ધોરણ હોય, 2-3 શિક્ષકો હોય, એકને રમવા આપે, એકને લખા આપે, એકને રજા આપે, સીધું પાણી ચોમાસામાં આપણા રૂમમાં આવતું હોય. શું ભણે છોકરાઓ? આજે જે ભણી રહ્યા છે, દીકરીઓ પણ ભણી રહી છે, બહેનો પણ ભણી રહી છે, એનું જો કોઈને આશીર્વાદ મળતા હોય તો નરેન્દ્રભાઈ અને વિજયભાઈની, નીતિનભાઈની આપણી સરકાર, ભાજપની સરકારને મળે છે. હું ખોટું કહું છું બહેનો? તમે કેટલું ભણ્યા કયો છે? મારી સામે બેઠે એટલી બહેનોને જ પૂછું. તો ચોટીલામાં યોજાઈ રહેલ મહાસંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ ઉપર સીધા પ્રહારો કર્યા છે. આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો Zee 24 કલાક.